आपकी अदालत में फिल्म स्टार अक्षय कुमार पर आरोप છે કે તે સમયની સાથે બદલાઈ ગયા છે। અક્ષય, એ વાત સાચી છે કે જ્યારે તમે સ્કૂલમાં હતા તો ટીચરને પ્રેમ કરી બેઠા હતા? હાજી, બિલકુલ એવું જ હતું। હું તો સમજુ છું કે અહીં એવા કોઈ નહીં હોય જેને પહેલો પ્રેમ ટીચરની સાથે ન થયો હોય। તમને પણ થયો છે? ને એવા બોયફ્રેન્ડ બન્યા કે એમનાથી પોતાનું હોમવર્ક કરાવતા હતા સ્કૂલ? જી સોરી? એવા બોયફ્રેન્ડ બન્યા કે એમનાથી પોતાનું સ્કૂલનું હોમવર્ક કરાવતા હતા? બોયફ્રેન્ડ ટીચરથી નહોતો કરાવતો, સ્ટુડન્ટ, બીજી એક સ્ટુડન્ટ હતી યાર। એટલે કે અન્ય છોકરીઓ પણ હતી? નહીં નહીં, હા હતી, એટલે કે નહીં, સ્ટુડન્ટ હતી, એના પાસે હોમવર્ક કરાવતો અને ટીચરે કંઈ મને હા નહોતી પાડી। ટીચર તો એટલે કે એમ જ એક દિવસ મેં મારી બાજુમાં એક છોકરો બેઠો હતો, એને કહ્યું કે યાર આઈ લવ ધીસ ટીચર, આઈ વોન્ટ ટુ મેરી હર। અને 7-8 વર્ષનો હતો સર। એમાં કોઈ ભૂલ નહોતી કરી મેં। એ પહેલો પ્રેમ હોય છે હંમેશા ટીચર સાથે, એન્ડ દેટ ઇઝ કોલ્ડ એન ઇનોસન્ટ લવ। ના, ઇનોસન્ટ લવ 7-8 વર્ષથી ઉંમરમાં જ શરૂ હાજી, થઈ ગયો બિલકુલ હતો? થયો હતો સર। સર, હું દાવા સાથે કહું છું કે તમને પણ થયો છે। હું દાવા સાથે કહી શકું, જો ન થયો ને તો કંઈ ને કંઈ ખોટું છે। ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો તો ત્યાં પણ ચર્ચાઓ શરૂ થઈ જે ગઈ? બિલકુલ થઈ। આઈ એમ અ ફૂલ હોટ બ્લડેડ મેન, સો વાય નોટ? એ પણ લોકોને યાદ છે, તું ચીઝ બડી હે મસ્ત મસ્ત, રવિન્દ્ર ટંડન સાથે બિલકુલ। નામ જોડાયું। અને પછી શિલ્પા શેટ્ટી સાથે જી ચુરા કે દિલ મેરા। જી। અને લગન પછી તમે બદલાઈ ગયા? જે ભૂલ થઈ ગઈ। જી જુઓ, હવે તો બે બાળકો છે। આઈ એમ વેરી હેપીલી મેરિડ, એન્ડ એમ તો એટલે કે દરેક માણસમાં બદલાવ તો આવવો જ જોઈએ, ફોર ગુડ, એન્ડ દેટ ઇઝ વોટ હેપન્ડ વિથ મી। મારી સાથે પણ એવું જ થયું। સો બદલાવવું ઘણું જરૂરી હોય છે। અને એન્ડ જુઓ, પહેલા તમારી હિરોઈન સાથે તમારા રોમાન્સના કિસ્સાઓ આવતા હતા ને હવે હિરોઈન સાથે ઝઘડવાના કિસ્સાઓ આવે છે। પ્રિયંકા ચોપડા સાથે કઈ ખટપટ થઈ? મેં નહીં નહીં, સાંભળ્યું? એવું નથી થયું। કોણ છે તમારો ખબરી? જો કાંઈ જ નથી થયું તો કોઈ પણ ફિલ્મ એમની સાથે સાઇન કરવાની ના પાડી દો છો? નહીં નહીં, મારી કોઈ ફિલ્મ આવી નથી। મેં એમ તો એની સાથે લગભગ 4 કે 5 ફિલ્મો કરી છે। એમ તો એવું કંઈ નથી કે હું એમની સાથે કોઈ ફિલ્મ નથી કરતો। મેં દરેક સાથે ફિલ્મ કરી, સિવાય એક રાની મુખર્જી છોડીને બધી સાથે મારી ફિલ્મ થઈ છે। નહીં નહીં, એ જૂની વાત જવા દો। નહીં નહીં, હું અત્યારની વાત કરું છું। હવે જો તમને પ્રિયંકા ચોપડા સાથે મૂવી કરવાની તક જી મળશે તો જરૂર તમે કરીશ, એમાં પ્રોબ્લેમ શું છે? ઘણો આનંદ થશે એમને સાંભળીને આ વાત। અરે જે પછી મેં એ પણ સાંભળ્યું કે ફરાહ ખાન સાથે તમારી કોઈ ખટપટ થઈ? ફરાહ ખાન સાથે તો ખટપટ નથી થઈ। શી ઇઝ અ વેરી વેરી ડિયર ફ્રેન્ડ ઓફ માઇન્ડ, એન્ડ એને જે ભાઈ જે છે સાજિદ, એ મારા ઘણા સારા મિત્ર છે। તો ખટપટ તો નથી થઈ સર। એકતા કપૂર નારાજ હતી તમારાથી? એકતા કપૂર ક્યારે નારાજ થઈ ગઈ? આજે એક કામ કરીએ, એકતા કપૂરને ફોન લગાડીએ, હે ને? આજે જોઈશું કે આમના ખબરી સાચા છે કે હું સાચો છું। ફરાહ ખાનને ફોન કરીશું, પ્રિયંકાને લગાડીશું। સર, ફોન કરીએ આ તો એ ખબરો છે જે મેગઝીનમાં, સર, સમાચાર મેગઝીન્સ ન પત્રોમાં વાંચો યાર। આ લાવો, આ મેગઝીન્સ હું ફેંકી દઉં, સાચું કહું છું। ઘણી બેકાર હોય છે। આ લોકોએ ઘણાના ઘર ઉજાડી નાખ્યા છે। સાચું કહું છું। ઘરે બેઠા કંઈ પણ લખી છે। તો તમને લાગ્યું કે ક્યારેક તમારું ઘર પણ ઉજાડી શકે આ મેગઝીન? ના, કરી જ ન શકે। હું તો કહું છું મારા ઘરમાં વપરાય છે હાસ્ય કથા તરીકે। પણ જો તમારો ઇતિહાસ જોવામાં આવે તો લાગે છે કે 100 ચૂહે ખાકે બિલ્લી હજકો ચલી। હદ સુધી તો ગઈ છે ને। હદ સુધી તો જાય છે ને। 100 ઉંદરોને ખાઈને હજ તો જાય છે ને। આમાં ખરાબ શું છે? માણસ પાપ કર્યા પછી જ હજ જાય છે ને, કે પહેલા જ જતો રહે? ચાલો, સારું થયું તમે એક્સેપ્ટ કરી લીધું। હાજી, હવે જે બિલકુલ। લોકો સવાલ સર, પૂછવા માંગે છે, સર, આજે એક સવાલ હું તમને પૂછવા હા, માંગુ છું। જરૂર। જો રજત સર આજે મને પરમિશન આપે તો રજત સરને 2-3 સવાલો પૂછવા માંગુ છું। જરૂર। ત્યાં જ બેસો, તમે ત્યાં જ બેઠા બેઠા પૂછી લો। સર, એ ઘણા બધા લોકોના જીવનની આ જ ઈચ્છા રહી છે મને સવાલ સર, પૂછવાની। હું ઊભો થઈ જાઉં છું, ઊભો થઈને પૂછું।
તમે બેઠા બેઠા પણ પૂછી શકો છો. ફીલ આવશે. સર, બાળપણમાં તમને ટીવી જોવાનો ઘણો શોખ હતો હા. અને ઘણીવાર તમારા પાડોશીઓએ તમને એમના ઘરેથી કાઢી મૂક્યો અને તમે ઘરે જઈને કહ્યા કરતા હતા કે પપ્પા ખરાબ છે, અને પછી પપ્પાએ તમને કહ્યું કે બેટા કંઈક એવું કરી બતાવો કે તો ખુદ ટીવી પર આવે. શું આ વાત સાચી છે સર? એ વાત સાચી છે, એકદમ સર. સાચી છે. અમારું એક ઘર હતું આખા મોહલ્લામાં. અમે જે ઘરમાં રહેતા હતા ત્યાં ન તો કોઈ ટીવી હતું, વીજળી નહોતી, પાણી નહોતું, અને સમજો કે અભાવ એટલો હતો કે જમવાનું પણ નહોતું મળતું કેટલા દિવસ. પણ ટીવી જોવા માટે પાડોશમાં એક ઘર હતું, ત્યાં જતો હતો. ત્યાં એક જૈન સર હતા, એમના ઘરે ટીવી હતું, અને એ જમાનામાં અડધી ફિલ્મ સેટરડે ના આવતી અને બાકીની ફિલ્મ સન્ડે ના આવતી. તો સેટરડે અડધી ફિલ્મ જોયેલી હતી. જ્યારે સન્ડે ફિલ્મ જોવા ગયો તો એમણે અંદરથી દરવાજો બંધ કરી લીધો. હું પાછો ફર્યો તો મારી આંખમાં અશ્રુ હતા. પપ્પાએ પૂછ્યું કે શું થયું? તો મેં કહ્યું કે શહીદ ભગતસિંહની ફિલ્મ હતી, અડધી જોઈ હતી અને આજે જોવા ગયો તો એમણે દરવાજો બંધ કરી લીધો. તો એમણે કહ્યું કે કોઈ બીજાના ઘરે કોઈ ત્રીજાને ટીવી પર જોવા જાય છે. જો દમ હોય તો એવું કંઈ કર કે તું પોતે ટીવી પર આવે ને લોકો જુએ. તો આ વાત તમારી જાણકારી બિલકુલ સાચી છે. ચાલો, મારો ખબરી સાચો નીકળે. સર, સર, તમારા ઉપર એવું એલિગેશન છે કે તમારા જે સ્ટિંગ ઓપરેશનથી અમારો બોલિવૂડ ઘણો ડરે છે. સર, એવું કેમ ડરાવો છો અમને બોલિવૂડ વાળા? એવા કામ કેમ કરે છે બોલિવૂડ વાળા કે ડરવું પડે કોઈ નથી? હું તો આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા લોકોને કહીશ કે એવું કામ જ ના કરો કે કોઈ સ્ટિંગથી, કોઈ કેમેરાથી ડરવું પડે. આઝાદ થઈને જીવો, જેમ તમે જીવો છો. ઓકે જી. સર, તમારા પર એક આરોપ છે કે વિધાઉટ અ લો ડિગ્રી યુ બીકમ અ લોયર ઓફ અ નેશન. હવે આનું તો હું શું કરી શકું? આ તો દેશની જનતાએ મને બનાવી દીધો જે કંઈ બન્યો છે. તો વગર લો ડિગ્રીના સર સાહેબ બની ગયા છો એક મોટા લોયર અને લોયર ઓફ ધ નેશન. સર, એક સવાલ છે કે એલિગેશન છે કે તમે બીજાની પેન્ટ ઉતારો છો પણ પોતાના જે સૂટ છે એટલીમાં સીવડાવો છો. તો શું તમે આ વાત સાચી છે કે જનતાએ મને આ જ કામ સોંપ્યું છે કે બીજાને એક્સપોઝ કરો. કોઈના શર્ટ ઉતારો, કોઈની પેન્ટ ઉતારો અને પોતે સૂટ પહેરો. હા. અને યાદ છે, તમને બતાવી દઉં કે સમજુ હું જ્યાં સુધી તમને ઓળખું છું એમના બધા પ્રોગ્રામ જોઉં છું, અને દરેક પ્રોગ્રામની અંદર એક અલગ નવો એક ઇટાલિયન સૂટ હોય છે, અને સૂટ એમના ખૂબ સરસ અને લાજવાબ સૂટ હોય છે. ક્યાં સીવડાવો છો સર સૂટ? સર, આ ઇટલીના સૂટ છે ને? ઇટલીના સૂટ છે, એ વાત સાચી છે તમારી. ચાલો, બસ મારી આ પ્રશ્નોત્તરી અહીંયા પૂરી થાય છે સર. હવે તમે પૂછો. હવે તમે એ જણાવી દો કે આજે જોલી LLB માં જે વકીલ બન્યા છો, આ રીતે જ વકાલત કરી જે રીતે તમે મને નહીં સવાલો સર, આ પૂછ્યા? તો એક ફ્રેન્ડલી નાઇસલી, એટલે કે આ કોઈ એલિગેશન તો છે નહીં. આ લોકોને બતાવવું છે કે તમે ખરેખર વોટ યુ આર ડુઈંગ વિથ અ નેશન એન્ડ યુ કોલ પીપલ હિયર, અને એમને વાતો પૂછો છો. ઘણી વાતો એવી, એટલે કે લોકો જે અહીંયા બેસે છે એના ફેસ પરથી ખબર પડવા લાગે છે કે કંઈક ગડબડ છે, કંઈક ગડબડ થઈ છે, અને ઓડિયન્સ આર વેરી સ્માર્ટ અને આમ કરીને પકડે છે. સો દેટ એકચ્યુઅલી ગિવ્સ અ વેરી ગ્રેટ થિંગ આઉટ ઓફ, એટલે કે માણસ સમજે છે કે કયા પ્રકારનો માણસ છે. ઘણો ઘણો આભાર. પણ હું આટલું કહેવા માંગુ છું કે જે આપકી અદાલત પ્રોગ્રામ મોટો બન્યો છે એ મારા કારણે નથી બન્યો, એ લોકોના કારણે બન્યો છે જે આપકી અદાલતમાં આવે છે, સવાલોના જવાબ આપે છે, અને એનાથી પણ વધારે આ જનતાને કારણે જેણે આટલો પ્રેમ આપ્યો.